નહીં, અમને એમ લાગતું હતું કે ગોપાલભાઈ ધારાસભ્ય બનશે એટલે ભાજપ કરતા સારા કામ કરશે. મોટી મોટી હવાઓથી વાતો કરતા, સભાઓ કરતા, 2 મહિના અગાઉ દોડતા. અત્યારે કોઈનો ફોને નથી ઉપાડતા. અને સંવિધાનની વાતો કરી. જ્યારે 14મી એપ્રિલ હોય ત્યારે દલિત સમાજના મત લેવા હોય ત્યારે સંવિધાન બાબા સાહેબ જય ભીમરાવ એવા નારાઓ લગાવી અને મત લઈ જાય છે. એના ઘણા કાર્યકર્તાઓ છે એ જેલમાં ગયા છે. તો ભાઈ તો બીજે સભાઓ લેતા હોય છે. સાથીઓ, વિસાવદર તાલુકાના લેરિયા ગામે છે અને અહીંયા જે મોણિયા સીટ ઉપરના જે ઉમેદવાર છે આપણે એમની સાથે પણ વાતચીત કરીશું. જી, શું નામ આપનું? રાજેશભાઈ દાફડા. રાજેશભાઈ દાફડા, તમે કયા પક્ષમાંથી ઉમેદવારી નોંધાઈ છે? તમારા કોને નોંધાઈ છે ઉમેદવારી? મારા ધર્મપત્ની છે, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીમાંથી નોંધાવેલી છે. આ તો અલગ જ પાર્ટી છે, ના ભાજપ, ના કોંગ્રેસ, ના આપ. આ ત્રણ પાર્ટીવાળા માણસોને ગુમરાહ કરી અને ખોટા વાયદાઓ કરી અને જો કે અમારે વિસાવદરમાં નવા એક ધારાસભ્ય ગોપાલભાઈ જે માણસોને ભળવી અને સંવિધાનની વાતો કરી. જ્યારે 14મી એપ્રિલ હોય ત્યારે દલિત સમાજના મત લેવા હોય ત્યારે સંવિધાન બાબા સાહેબ જય ભીમરાવ એવા નારાઓ લગાવી અને મત લઈ જાય છે. પછી અમારા જ ગામની વાત કરું. હું ગયો તો ધારાસભ્ય પાસે. તેમણે એવું કીધું હતું કે હું કાર્યાલય ખોલશું. કોઈ પણ વસ્તુની જરૂર પડે તો કાર્યાલય આવવાનું, કાગળિયા દઈ જવાના. તાલુકામાં કોઈ કરપ્શન કરતું હોય તો કહેવાનું હું એક વકીલ છું, એડવોકેટ છું, હું ફ્રીમાં કોર્ટમાં લડીશ. પણ તેના જ કાર્યકર્તાઓ જે જેલમાં જાય છે તો એની પાછળ તો તેમને વકીલાત કરવી જોઈએ ને. એના ઘણા કાર્યકર્તાઓ છે એ જેલમાં ગયા છે. તો ભાઈ તો બીજે સભાઓ લેતા હોય છે, અહીંયા કાર્યકર્તાઓ તેની વાટ જોતા હોય છે. તો હું અમારા ગામમાં સ્કૂલ બંધ છે જ્યાં ગામથી 1.5 કિલોમીટર દૂર છે. એના માટે હું એમને રજૂઆત કરવા ગયો હતો કે સાહેબ અમારે અહીંયા 20 થી 25 છોકરા છે, વિસાવદર રોડ ઉપર સોવાર પ્લોટિંગ છે કે અહીંયા સીમ શાળા છે અહીંયા બંધ થઈ ગયેલી છે સંખ્યાના અભાવને કારણે. તો અહીંયા સંખ્યા 20 થી 25 છોકરા છે અને મજૂર વર્ગ રહે છે. અહીંયા કોઈ મોટા માણસો નથી કે કાયમિક 800, 900, 1000 રૂપિયાની તારીખ પાડે. 200-300 રૂપિયા કાયમિક કરીને ખાય એવા વ્યક્તિઓ છે. એમની પાસે હું ગયો કે સાહેબ અમારે સ્કૂલ ચાલુ કરાવવાની છે અને આટલા સમથે બંધ છે અને બાળકો અત્યારે નાના વર્ગના કેજીથી માંડીને 8 ધોરણ સુધી ભણે છે. બાળકો અહીંયાથી ઉનાળામાં હાલીને આવે છે, ચોમાસામાં પલળતા આવે છે ને ઠંડીના ઋતુમાં ઠંડીમાં કડકડતા જાય છે. તો એના માટે સાહેબ તમે રજૂઆત કરો તો સ્કૂલ અમારી ચાલુ થઈ જાય. રૂબરૂ પોતે રૂબરૂ મેં ગોપાલભાઈને પોતે રૂબરૂ તેમની કાર્યાલયે જઈને કીધું. તો એમણે એવું કીધું કે સ્કૂલો તો બંધ થઈ જાય છે અને એ તો થવાની જ છે. પણ જો એમણે મને થોડુંક એવું જવાબ આપ્યો હોત કે ના હું પ્રોસેસ કરીશ તો મને પણ એમ થાત ને કે સાહેબે અમારી વાત થોડીક સાંભળી. એણે એવું કહી દીધું સ્કૂલો બંધ થાય છે. તો છતાં પછી મેં મારા પ્રયત્નોથી મેં શિક્ષણ વિભાગમાં લેટર, હું ગ્રામ પંચાયતમાં ચેરમેન છું, લેરિયા ગ્રામ પંચાયતમાં, મેં મારા લેટર પેડ ઉપર લખીને સ્કૂલને ટીપીઓને આપ્યું, પ્રાંત સાહેબને આપ્યું. એને પ્રાંત સાહેબનો ખૂબ ખૂબ આભાર, જેથી કરીને એણે ટીપીઓને રજૂઆત કરી. એ લોકો અહીંયા આવ્યા, અહીંનું લોકેશન જોઈ ગયા અને કેટલા કિલોમીટરનું અંતર થાય છે એ જોઈ ગયા અને એ લોકોએ કીધું કે તમને સ્કૂલ વાહન ફાળવવામાં આવશે સમય બને. એટલે મેં સાહેબને કીધું સાહેબ બાળકોનું ભવિષ્ય જોઈને આગળ ચાલજો કે કારણ કે નાના વર્ગના લોકો અહીંયા રહે છે. એટલે સાહેબ કે કાંઈ થોડુંક વધતું હોય તો ઘટાડી દેજો ને ઘટતું હોય તો થોડુંક વધારી દેજો, બાળકોનું ભવિષ્ય જોઈને હાલજો. કારણ કે હાવ મધ્યમ વર્ગના લોકો અહીંયા પ્લોટિંગમાં રહેશે એ લોકો. એટલે ધારાસભ્ય એવી વાત કરી અને મોટી વાતો કરે વિધાનસભામાં કે હું આમ કરી નાખે તેમ કરીને ગામડે જઈને એમ કે ભાજપ આમ છે ને તેમ છે ને કોંગ્રેસને ખતમ કરવા માટે ધારાસભ્ય એવા છે. કોંગ્રેસને બસ જળમૂળમાંથી એને ઉખેડી નાખવું છે અને પોતાને આગળ જવા માટે એના કાર્યકર્તાઓ પણ તેવા છે કે જે તમારા ગામમાંથી ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે આ વખતે મતદાન થયું ખરું લેરિયા ગામમાંથી? આ લેરિયા ગામમાં હોય એના કાર્યકર્તાઓ છે, થોડા છે હોય. પછી અત્યારે તો ગામના લોકો જો ઉમેદવાર જોવે, પાર્ટી નથી જોતા, ઉમેદવાર કેવો છે અને ગામનો વિકાસ કરી શકે એવો છે એવા ઉમેદવારને લોકોને પસંદગી કરશે. જો ગામના લોકો તો એવું કહે છે કે અમે પરિવર્તન પાર્ટીમાં મત આપશું. અચ્છા, તમારી પરિવર્તન પાર્ટી? વ્યવસ્થા પરિવર્તન પાર્ટી. અચ્છા. અને લોકોનો વિકાસ થાય તેવું ગામમાં એ લોકોનું વિચાર છે. ગામ લોકોનો જૂની ચાવનમાં બી લોકોનો વિચાર એવો છે કે કોઈ ખાલી વાતો કરીને મત લઈ જાય છે, પછી આવતા નથી 5 વર્ષ સુધી, જોતા નથી કે ગટરનો પ્રશ્ન છે, રોડનો પ્રશ્ન છે, કે
કે બીજા અન્ય કોઈ પ્રશ્ન છે ખાલી મત લઈને વ્યા જાય છે, બીજા કોઈ આવતા નથી. મતલબ ભાજપ અને કોંગ્રેસની અત્યાર સુધી વાત હતી, પણ હવે આમ આદમી પાર્ટીથી પણ આ કંટાળેલા એવું. હા, અમે અમારો વિશાલ તાલુકો ઘણો કંટાળેલો છે, પણ આ લોકો ક્યાંક ને ક્યાંક લોકોને દબાવીને ખૂચરાવીને ભોળી વાતોમાં લઈને પબ્લિકની મતો લઈ જાય છે. અચ્છા. જી ભાઈ, શું નામ તમારું? મારું નામ નરસિંહભાઈ દાફડા. હા. હું અહીં લેરિયા ગામનો જ રહેવાસી છું. શું કહેશો નરસિંહભાઈ, આ ગામમાં કેવું છે ભાજપ કોંગ્રેસ આપ? અહીંયા અત્યારે આપણે જોઈએ તો ભાજપ, કોંગ્રેસ અને આપ એ ત્રણેય હરખી રીતે અત્યારે હાલે છે. પણ વિકાસની દ્રષ્ટિએ જો જોઈએ ને તો આમ આદમી પાર્ટીએ ઘણા ખરા વાયદા કરેલા છે. અત્યારે હાલના જે ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયા છે અને જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા છે, એ લોકોએ એના કાર્યકર્તાઓએ એવા વાયદા કરેલા છે કે સ્વચ્છ પાણી, આરોગ્ય મળશે, સારી શિક્ષણ મળશે. એમ કેજરીવાલે દિલ્હીની અંદર જાહેરાત કરી હતી. એવી જ રીતે કે ભાઈ યુનિટો એટલા ફ્રી મળશે ને ઘણી ખરી એવી ધારાસભ્યોને છૂટાવવા માટે ઘણું ખરું કીધું હતું. પણ એ માયલું હજી સુધી એક પણ કામ કરવામાં આવ્યું નથી. તમારા ગામમાં નહીં? અમારા ગામમાં એક કામ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક પણ કામ નથી કર્યું. એક પણ કામ નહીં. અત્યારે તમે અહીંથી જોઈ લો કે અહીંથી આ લેરિયાથી વિસાવદર જતો આ રસ્તો છે. આ રસ્તો આજથી 7-8 ગામના લોકો અહીંથી વિસાવદર જાય છે. એ રસ્તો એટલું ખરાબ બિસ્માર હાલત ઉપર છે ને, તમે કોઈક હાલો ને તો ખબર પડે. આ ધારાસભ્યને ટુ વ્હીલર પર બેહાડીને જોને હકવ્યો હોય ને તો એને ખબર પડે કે આ રસ્તો કેવો ખરાબ છે. પણ એને ધારાસભ્ય બનવું એટલે બની ગયા. હવે રસ્તા સામું નથી જોતા, લોકોને શિક્ષણ સામું નથી જોતા. આપણે જોયું ને શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ સામું નથી જોવું, ખાલી મોટી ફાંકા ફોજદારી કરવી એમનો ધંધો છે. મોટી વાતો કરવી, લોકશાહીની વાતો કરે છે, બંધારણ બચાવવાની વાતચીત કરે છે, ભાજપ ઉપર પ્રહાર કરે છે, આ બધું કરે છે, લોકશાહી જેવું કામ કરે છે. આ આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, આપણે એવું ગણી શકીએ. કેમ કે જે જગ્યાએ કોંગ્રેસના ધારાસભ્યો હતા, કોંગ્રેસ જે જગ્યાએ સક્ષમ હતી, તાકાતવર હતી, એ જગ્યાએ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ખતમ કરવા માટે એ જગ્યાએ આવી અને ભાજપને એક હાથ બીજો આપેલો છે. દાખલા તરીકે ગુજરાતની અંદર આપણે જોઈએ તો ભાજપ અને કોંગ્રેસ અને આપ, તો કોંગ્રેસના ઉમેદવારો છે જે જગ્યાએ ખતમ કરીને આપના ઉમેદવારો ઉભા રહ્યા છે. અને ધારાસભ્યની જો ગણતરી કરીએ ને તો અત્યારે 4 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના છે. તો એ તમે એ સીટ ઉપર તમે જોઈ લો, એ ધારાસભ્ય છે ત્યાં એની ધારાસભ્યો પહેલાં આમ આદમીના, એની પહેલાં કયા પાર્ટીના ધારાસભ્યો હતા? કોંગ્રેસના ધારાસભ્યો હતા. એટલે આ એક મોટું ષડયંત્ર છે. આમ આદમી કઈ અને કોંગ્રેસના ધારાસભ્યોને છીનવી લે છે અને ભાજપને આગળ કરવા માટેનું આ એક ષડયંત્ર છે. ગોપાલભાઈને ચૂંટીને લાવવાનો તમને કંઈ જરાય ફાયદો ના થયો એવું થોડું બનતું? કંઈક તો થયું હશે ને? નહીં, અમને એમ લાગતું હતું કે ગોપાલભાઈ ધારાસભ્ય બનશે એટલે ભાજપ કરતાં સારા કામ કરશે. અમને એવું હતું, એમના વાતો ઉપર એમ લાગતું હતું. મોટી હવાઓથી વાતો કરતા, સભાઓ કરતા, 2 મહિના અગાઉ દોડતા. અત્યારે કોઈનો ફોન નથી ઉપાડતા એવા ધારાસભ્ય છે. અત્યારે એક પણ કામ નથી. હું કહું ને, આ લેરિયા મોણિયા અને જૂની ચાવણની જે સીટ છે એની ઉપર એક કામ ગોપાલ ઇટાલીએ નથી કરીને બતાવ્યું. અચ્છા. એક કામ નથી કરીને બતાવ્યું. અને બસ ફક્ત સોશિયલ મીડિયામાં તમે કાલનું ભાષણ જોઈ લો. ભાવનગરનું કેવું ગાળું બોલતો એક વિડીયો એને વાયરલ કર્યો, જોયો ને? કે ભાવનગરમાં તમારે આ સામાન્ય થઈ ગયું એવી ભૂંડી ગાળ બોલીને. એટલે એવું ઘણી ખરી જગ્યાએ થાય છે. ભાજપવાળા પણ એવા જ છે. એટલે આપણે કાંઈ એને કહી ન શકીએ કે આ બે એક જ છે, બી ટીમ છે ભાજપની. એટલે કોંગ્રેસને ખતમ કરવા માટેની ટીમ છે, એવું ગણી શકીએ આપણે.